વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને 8મા રાષ્ટ્રીય પોષણ માહ નું લોકાર્પણ કયા સ્થળેથી કર્યું છે સર? તો મધ્યપ્રદેશના ધાર ખાતેથી કરવામાં આવ્યું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મધ્યપ્રદેશના જે છે ધાર જિલ્લામાંથી રાષ્ટ્રવ્યાપી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને 8મા રાષ્ટ્રીય પોષણ માહ જે છે આ અભિયાનનો જે છે શરૂઆત કર્યો છે। આ ઉપરાંત આદિ સેવા પર્વનું પણ ઉદ્ઘાટન કર્યું અને પ્રધાનમંત્રી ધાર જિલ્લાના જે છે બેન્સોલા ગામમાં જે છે સાહેબ પ્રથમ પીએમ મિત્ર પાર્કનું પણ જે છે ખાતમુહૂર્ત કરે છે। તો મધ્યપ્રદેશમાં પીએમ મિત્ર પાર્કનું પણ ઉદ્ઘાટન કરવામાં આવે છે। આ જે છે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની વાત કરીએ તો આ બે મંત્રાલયો દ્વારા ભેગા થઈને લોન્ચ કરવામાં આવ્યું છે સર। એક જે છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને સાથે સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એમની સંયુક્ત જે છે અભિયાન છે। તો પહેલા તો કયા બે મંત્રાલયનું અભિયાન છે એ, પછી આનો મુખ્ય હેતુ શું છે? તો મહિલાઓ અને બાળકો માટે જે છે આરોગ્ય સંભાળને જે છે મજબૂત બનાવવું, ત્યાર પછી જે છે જાગૃતિ ફેલાવી, ગુણવત્તાસભર જે છે સંભાળ કરવી અને જન ભાગીદારી અભિયાનને જે છે મોડલને પ્રોત્સાહન આપવું સાહેબ। આ આના જે છે મુખ્ય હેતુઓ છે સાહેબ। ત્યાર પછી જે છે મુખ્ય વિશેષતાઓ શું છે? તો આમાં 1 લાખ પ્લસ આરોગ્ય શિબિરો એટલે કે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવશે, જે ખાસ કરીને આયુષ્માન આરોગ્ય મંદિર અને CHC કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આનું આયોજન કરવામાં આવશે। અહીંયા જે છે મહિલાઓ આવશે અને મહિલાઓ માટે જે છે તપાસ અને સ્ક્રીનિંગની વ્યવસ્થા હશે, જેમ કે જે છે મહિલાઓમાં એનિમિયા છે, હાઈ બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, આ બધાનું જે છે સાહેબ અહીંયા જે છે પરીક્ષણ અને સ્ક્રીનિંગ જે છે એમને મળશે। એટલે મફતમાં જે છે એમનું કહેવાય કે ફૂલ બોડી ચેકઅપ પ્રકારની જે છે વ્યવસ્થા આની અંતર્ગત ઊભી કરવામાં આવી છે સાહેબ।